राज्य सरकारे पोते कबूलात करी અને જાહેરાત કરી કે ગુજરાતમાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે લગભગ 42 લાખ હેક્ટર જેટલી જમીનમાં ખેડૂતોની કાળી મજૂરીનો પાક બરબાદ થયો। સરકાર પોતે કબૂલ છે, રાજ્ય સરકારનું પોતાનું બજેટ લગભગ 4 લાખ કરોડનું છે અને છતાં મશ્કરી કરતા હોય એમ ખાલી 10,000 કરોડના પેકેજની જાહેરાત કરી છે। આને ગુજરાતના ખેડૂતો, ગુજરાતના નાગરિકો અને વિપક્ષ તરીકે અમે બિલકુલ ચલાવી લેવાના નથી અને એટલા માટે ખેડૂત આક્રોશ યાત્રા લઈને નીકળ્યા છીએ। આ યાત્રાનું સમાપન 13 નવેમ્બરે દ્વારકામાં થશે, પણ સરકારને કહેવા માંગી છે હવે ગુજરાતના ખેડૂતોને, દૂધ ઉત્પાદકોને ટેકાના ભાવને પોષણક્ષમ ભાવ ના મળ્યા તો ગુજરાત કોંગ્રેસ અને ગુજરાતના ખેડૂતો, દૂધ ઉત્પાદકો બિલકુલ સાંખી લેવાના નથી। ગુજરાતના ભાગિયા ખેત મજૂરોને તમે 1 રૂપિયો વળતર આપ્યું નથી। ખેડૂતોનું વળતર પણ વધવું જોઈએ અને ભાગિયા અને ખેત મજૂરોને પણ વળતર મળવું જોઈએ। ગુજરાતની અંદર પાક ફસલ વીમા યોજના બંધ કરી આને નવેસરથી ચાલુ કરો। ખેત મજૂરોમાં જમીનોની સાંથળી, જમીનોની ફાળવણી શરૂ કરો। 25 વર્ષથી નર્મદાની કેનાલોનું નેટવર્ક બનતું નથી, એ નર્મદાની કેનાલોનું નેટવર્ક પૂરું કરો અને ઉદ્યોગપતિઓના, પૂંજીપતિઓના ભાજપની સરકારે દલાલી કરવા માટે દેવા માફ કર્યા તો ખેડૂતોના દેવા પણ માફ કરવા પડશે। એક નહીં 17 વાર માફ કરવા પડશે। એ કહેવા માટે લાલજીભાઈના નેતૃત્વમાં, કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતના ખેડૂતોને જગાડવા આ ખેડૂત આક્રોશ યાત્રા નીકળી છે। બધા સાથે મળીને કહો, કિસાન એકતા જિંદાબાદ, કિસાન એકતા જિંદાબાદ, ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરો।